હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે હું તમારી જોડે પહેલા તો મને થયું હતું કે ઓટ્સની ખીચડીની રેસીપી શેર કરું, પણ આજે 11 છે તો આપણે એવું ન કરી તો ચાલે. તો આજે હું તમારી જોડે એક સરસ મજાની આલુની ટિક્કી બધા મસાલા નાખીને, આપણે નોર્મલ નથી બનાવવાની, પ્લેન નથી બનાવવાની, તો જ ટેસ્ટી લાગે ને, તો સરસ લાગે. એટલા માટે આલુની ટિક્કી બનાવીશ. તેની જોડે ઉપર આપણે એક ચાટની જેમ સર્વ કરશું એટલે સરસ લાગે. તમે રાતના જમવું હોય કે ભાઈ બપોરના ફરાર કરવું હોય તો તમે આવી એક આલુની ટિક્કી બનાવી શકો, એકદમ સિમ્પલ અને સરસ રીતે. તો ચોક્કસથી તમે પણ ઘરે જરૂરથી બનાવજો. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ 10 વાગે અને રાતે 10 વાગે, સવારે 10 વાગે અને રાતે 10 વાગે લાઈવ આવું છું અને એક સરસ રેસીપી શેર કરું. આજે થોડી મને બારે ગઈ હતી, તૈયારી કરવામાં થોડી વાર લાગી, તો આજે 15 મિનિટ લેટ છું. તો બધાને તમે આવ્યા છો, થેન્ક યુ દિલથી. તો સૌથી પહેલા આપણે આલુની ટિક્કી બનાવવા માટે આલુને બાફવા જરૂરી હોય છે. તો આ બટેટાને બાફી અને પછી એમાં એક ટેસ્ટી સરસ મજાનો મસાલો કરવાનો છે. પછી જ આપણે એને સેલો ફ્રાય કરશું. તમે તરી પણ એકશો અને સેલો ફ્રાય કરવો હોય તો પણ કરી શકો. અંદર બાઇન્ડિંગ માટે કયો કયો લોટ ઉમેરાય તે પણ હું કહીશ. તો સૌથી પહેલા આપણે એક ફરારી ચટણી બનાવવાની છે. તો ફરારી ચટણી બનાવવા માટે તો આપણે નોર્મલ જે બનાવતા હોય એ જ રીતે છે. તો એમાં જો આપણે કોથમીર લીધી છે ધોઈને. ઓકે, હું છરી લઈ લઉં. તો એક આપણે લીલું મરચું લેવાનું છે, કટ કરેલું. તમને તીખી પસંદ હોય તો તીખા મરચા લઈ શકો, મોરી પસંદ હોય તો મોરું મરચું લઈ શકો. જો એક આપણે આદુનો ટુકડો છે, મેં નાનો એવો લીધો છે. આપણે થોડી જ ચટણી અત્યારે બનાવીશું એટલા માટે. જો અને આ છે સિંગ છે, તો જે ખારી સિંગ આવે છે તે છે. તેમાં મગફળીના દાણા પણ લઈ શકો. અત્યારે ફરારી ચટણી બનાવવાની છે એટલા માટે તો કોઈ પણ વસ્તુ તમે લઈ શકશો. તો થોડા છે ને મેં ફુદીનાના પાન પણ લીધા છે. જો તો આ બધું છે ને ધોઈ અને કટ કરીને રાખ્યું છે, તેને જ આપણે એડ કર્યું છે. તો કોથમીરના ડારખા હોય તો પણ ચાલે, ચટણીમાં તમે કોઈ પણ વસ્તુ લઈ શકો. હવે આપણે આની અંદર આપણે નિમક અને લીંબુનો રસ એડ કરવાનો છે. એક ફરારી ચટણી બનાવવાની છું, પછી તરત જ આપણે આલુની ટિક્કી બનાવશું. તો સ્વાદ અનુસાર અમે નિમક એડ કરશું અને લીંબુ એડ કરશું. હંમેશા ફરારી ચટણી થોડી ખટમીઠી હોય તો મજા આવે. ઓકે, સંચો કઈ વાંધો ના. તો છે ને આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. તો લીંબુમાં છે ને બિયા હોય, એટલા માટે હું પેલા વાટકામાં એડ કરું છું લીંબુનો રસ. અત્યારે ચટણી હું ખટમીઠી બનાવવાની છું, કારણ કે આપણે જ્યારે બનાવતા હોય આવી રીતે ફરારી તો આપણને ખટમીઠું હોય તો જ પસંદ આવે. જો એક લીંબુનો રસ એડ કર્યો છે. પછી તમારે જો ગોળ એડ કરવો હોય તો ગોળ પણ એડ કરી શકાય, અને ખાંડ એડ કરવી હોય તો થોડી નોર્મલ ખાંડ પણ એડ કરી શકાય. અત્યારે સરસ મજાની ખટમીઠી ચટણી બનાવવાની છું. હવે આપણે બરફના ગાંગડા લઈ લઈશું. જો થોડા બરફના ગાંગડા લઈ લીધા છે અને નોર્મલ પાણી એડ કરશું એટલે સરસ પીસાઈ જાય. જો હજી છે ને હું થોડી પીસીસ, એક રસ કરવાની છે. પીસી દો, આ પકડો. હજી પીસી.
આપણે અત્યારે ફરારી ચટણી બનાવી છે, એક બાઉલમાં લઈ લઈશ. આ ચટણીને છે ને આપણે ઉપરથી સર્વ કરવાની છે. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ, સવારના ગુડ મોર્નિંગ. અત્યારે એકદમ ટેસ્ટી સરસ મજાની વેરાયટી થઈ છે. જો આલુ ટિક્કી ચાટ થઈ છે, તો બધાને તમે વેલકમ. જો તો આપણે ફરારી ચટણી બનાવી લીધી છે. જો તમારે એકદમ ગ્રીન કલર નાખવો હોય તો તમે શિંગદાણા દાણા નો એડ કરો તો એકદમ સરસ ગ્રીન કલર આવે. હવે આપણે આલુ ટિક્કી ચાટ બનાવવાની છે, તો એના માટે છે ને મેં આલુને બાફીને રાખ્યા છે. જો બટેટા ના જો તો આપણે આ બટેટા બાફેલા છે. અત્યારે જ છે ને એમાં એવું થયું કે હું બારે ગઈ હતી, આવી અને તરત જ બટેટા બાફવા મૂક્યા હતા. અને હવે આ બટેટા બાફેલા છે તેને આપણે શું કરવાનું છે, તો એને એક ખમણીથી ખમણી લેશું. જો એકદમ સ્મૂથ ખમણાઈ જાય. આમ તો ગરમ ગરમ છે એટલે તમે આમ પ્રેસ કરશો તો પણ ખમણાઈ જશે. આ બાફેલા બટેટા છે, કાચા નથી. અંદર આપણે ઘણી વાર છે ને આપણે આલુની પેટીસ કરી છે, તમને ખબર હશે. તો તેમાં આપણે શું કરી છે કે ખાલી નિમક જ એડ કરી છે, કે કોથમીર કોઈને પસંદ હોય તો કોથમીર એડ કરે છે બસ. અને આરા લોટ નાખી અને તરત જ ટીકિયા ઉતારે છે. તો આ ટીકિયા છે ને આપણે ખાવામાં ટેસ્ટી બનાવવાની છે. આપણે ખાલી સાદી નથી બનાવવાની, મસાલેદાર એકદમ ટેસ્ટી બનાવવાની છે. અંદર સરસ આપણે મસાલો પણ એડ કરવાનો છે. તો કયો કયો મસાલો હું એડ કરી, હજી ગરમ છે થોડા થોડા. અને આમાં ફરારમાં આપણે કયો લોટ ઉપયોગ લઈશું એ લોટ તમે ઉપયોગ લઈ શકો. તો આપણે ફરારમાં રાજગરાનો લોટ ઉપયોગમાં લઈ શકીએ, સિંગોડાનો લોટ ઉપયોગમાં લઈ શકીએ છીએ. પછી ફરારી જે લોટ આવે છે તે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો આમાં તમે આરા લોટ પણ ઉપયોગમાં લઈ શકીએ. જ્યારે તમે આ ટીકિયા બનાવો તો તમે કોઈ પણ લોટનો ઉપયોગ કરી શકો અને સરસ ટીકિયા બનાવી શકો છો. તો અત્યારે આ એક જ બટેટું હું રાખી દઉં છું, કારણ કે આપણે બનાવ્યો છે મસાલો ઘણો થઈ ગયો છે. જો હવે આમાં આ એકદમ સિમ્પલ સરસ મજાની વેરાયટી બનાવવાની છે. તો તમે જોજો, મજા આવશે અને વાર નહીં લાગે બનાવતા, ફટાફટ હમણાં બની જશે. તો હવે આપણે મસાલા શું એડ કરવાના છે તે પણ હું બતાવું. તો આપણે અત્યારે આમાં લાલ મરચું ફરારમાં ઉપયોગ નહીં કરી, એટલે આપણે મરીનો પાવડર છે. જો હું ચમચી લઈ અને બધા જ મસાલા એડ કરું છું અંદર. જો મરીનો પાવડર લીધો છે, તો સ્વાદ અનુસાર તમને જેટલું તીખું હોય તેટલો મરીનો પાવડર લઈ શકાય. પછી આપણે શેકેલા જીરાનો પાવડર લેશું. જો એનો ટેસ્ટ સરસ લાગે. પછી આપણે આમાં નિમક એડ કરશું. આપણે સરસ ટેસ્ટી બનાવવાની છે. જો નિમક એડ કરશું. પછી આદુ મરચા, ઓકે. જો આદુ મરચા તીખાસ માટે. પછી આપણે તજનો પાવડર ફ્રીજમાં પડ્યો જોવો તો. તજ લવિંગનો પાવડર, કોઈ પણ ફરારી વેરાયટી બનાવો તો તમારે છે ને તજ લવિંગનો પાવડર જરૂરથી એડ કરો. તો પાવડર છે ને, જો હું આ રીતે બનાવીને રાખું છું તો ફ્રીજમાં જ સ્ટોર કરીને રાખું. તમે કોઈ પણ ફરારી પેટીસ બનાવો કે પછી ફરારી વડા બનાવો સાબુદાણાના, કે ફરારી તમે સાંભાર બનાવતા હોય તમારી જોડે, મારે હજી ફરારી એક આલુ પરોઠા ફરારી બને છે તે પણ શેર કરવા છે. ફરારી ઢોસા બને છે તે પણ શેર કરવા છે. જો તો અત્યારે છે ને આપણે આ તજ લવિંગનો પાવડર, તમે ફરાર બહુ પ્રોપર થતું હોય તો તજ લવિંગનો પાવડર ને તમારે મિક્સરમાં ફેરવી એનો પાવડર કરી અને રાખી દો. આમાં આપણે ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતા. જો તો એકદમ ટેસ્ટી સરસ લાગશે. જો આ તજ લવિંગનો પાવડર છે, જો છે ને.
તજ લવિંગનો અચકરો પાવડર છે આ. તમે ચોક્કસથી એડ કરજો, બહુ સરસ લાગશે સ્વાદ એનો. પછી આમાં આપણે લીંબુ એડ કરશું. તમે આમચૂર પાવડર જ એડ કરો. લીંબુથી વળી બટેટું આપણું ઓલું થાય તો ભીનાશ વાળું, તો કે આમચૂર પાવડર શેમાં છે, આમાં ઉપર આ છે ના, આ શાહી બિરયાની મસાલો. ઓકે, તો બીજું આપણે ત્યાં સુધી એડ કરી લઈ. આ કયો છે? ના, નીચે છે આ સાઈડ જોઈ, આ રહ્યો. ઓકે, આમચૂર પાવડર. આ છે ને આમચૂર પાવડર છે. તો લીંબુ તમે એડ કરો તો એને ખટાશના હિસાબે શું થાય કે સેજ વધારે નાખું છું. તમને ખટ મીઠું પેલા ટેસ્ટ કરી લેવાનો. જ્યારે આપણે જે મસાલો બની જાય તૈયાર, પછી ટેસ્ટ કરી જાવ, પછી પણ તમારે જે વસ્તુ એડ કરવી હોય તે કરી શકાય. પછી આપણે થોડી જ નોર્મલ ખાંડ એડ કરશું ખટ મીઠું દેવા માટે. તો તમે ખટ મીઠું ને એકલી ખાટી કરવી હોય આ તો પણ ચાલે, કારણ કે એમાં શું થાય છે ખબર છે, તો આપણે ઉપરથી મીઠી ચટણી ને એવું બધું સર્વ કરવાના હોય તો પણ ચાલે. પણ આપણે ગુજરાતીને થોડું ખટ મીઠું પસંદ હોય એટલે મેં કેટલું અડધી ચમચી જેટલી જ ખાંડ, બહુ મીઠી નથી કરવાની આપણે. જો આપણે આ ટેસ્ટી બધા સરસ મસાલા એડ કરી દીધા, બધા તમે જોઈ શકશો. હજી આપણે કોથમીર એડ કરવાની છે. જો આ રીતે તમે બનાવી શકો. અને આપણે સિંગનો ભૂકો તો બધા કયા કયા મસાલા એડ કર્યા તે પણ હું બતાવીશ તમને. પાછું બીજી વાર બોલી જઈશ. તો આપણે જે બટેટું હોય બાફેલું, એમાં મેં શું લીધું છે તો મરીનો પાવડર લીધો છે, શેકેલા જીરાનો પાવડર લીધો છે, નિમક લીધું છે, તજ લવિંગનો પાવડર લીધો છે, આદુ મરચા લીધા છે, કોથમીર લીધા છે, ખાંડ લીધું છે, અને આમચૂર પાવડર લીધું ખટાશમાં. તો આટલી મેં કેટલી વસ્તુ લીધી? 7 વસ્તુ લીધી છે. કોથમીર થઈને 8 વસ્તુ થાય. આટલી વસ્તુ અંદર 8 ઉમેરી છે. હવે આપણે મેં રાજગરાનો લોટ લીધો છે ફરારી, તો તે એડ કરવાનું. કુલ મેં આમાં 9 વસ્તુ એડ કરી છે. તમારે આમ વિચાર કરી ગણીને રાખવું હોય તો રાખી શકો છો, કે આટલી વસ્તુ તમે અંદર ઉમેરી શકો છો. આ રાજગરાનો લોટ છે, તો તમે રાજગરાના લોટની જગ્યાએ ફરારમાં તમે સિંગોડાના લોટ હોય તે પણ એડ કરી શકો, આરા લોટ હોય તે પણ એડ કરી શકો, ફરારી જે સ્વામિનારાયણ લોટ આવે છે તે પણ એડ કરી શકો બાઇન્ડિંગ માટે, અને રાજગરાનો લોટ છે તે પણ એડ કરી શકો. તમે કોઈ પણ લોટ તમે લઈ શકો આમાં. જો આ જ રીતે તમે હજી થોડો વધારે લોટ ઉમેરો અને તમે સરસ મજાનું પરોઠું બનાવવું હોય શેકેલું, તો તમે પરોઠું પણ બનાવી શકો. તો પરોઠું બનાવવા માટે તમારે લોટ લેવાનો રાજગરાનો, કા સિંગોડાનો લોટ લેવાનો, કા ફરારી લોટ લેવાનો. આરા લોટનો ઉપયોગ નહીં કરવાનો. એકદમ ટેસ્ટી સરસ મજાના પરોઠા પણ થશે. અત્યારે આપણે આલુ ટિક્કી ચાટ બનાવી છે, ચટપટું દેવા માટે. ઓકે, હવે આપણે તરત જ આપણે ટિક્કી બનાવવાની છે. આ બધો મસાલો ભેગો થઈ ગયો છે આપણે ચમચીથી. હવે હું ગેસ ચાલુ કરી દઈશ, અને ગેસમાં આપણે પેન મૂકી દીધું છે. તમે આ લોઢાની લોઢી હોય આપણી પાસે તો તેમાં પણ બનાવી શકો, તેમાં પણ ચોટશે નહીં. અને નોનસ્ટિકમાં બનાવવું હોય તો તમારે તેલ ઘી ઓછું ઉપયોગ થશે. જો હવે આમાં કાંઈ નથી કરવાનું, સાવ સિમ્પલ રીત છે. તો તમે હવે આ વડા છે તમારે તેલમાં તરવા હોય તો તેલમાં પણ તરી શકો, પણ તેલ વાળું આપણને બહુ પસંદ નથી હોતું. આપણે જેટલું સેલો ફ્રાય કરી તેટલું સારું. જો આ એકદમ ટેસ્ટી મસાલેદાર છે. તમે અત્યારે ટેસ્ટ કરો તો પણ સરસ લાગે. ખાલી એકલું બટેટાનો માવો ખાવ ને તો પણ સરસ લાગશે. જો તો આની આપણે સરસ ટિક્કી વારવાની છે. તો આપણે આ છે ને ઘીમાં શેકશું. તમે તેલમાં પણ શેકી શકો, ઘી તેલ મિક્સ કરી અને તેમાં શેકવું હોય તો તેમાં પણ શેકી શકો. અત્યારે આપણે ફરારી બનાવી છીએ એટલે મને થયું કે ચાલો હું થોડું ઘી નાખું. જો જો તો ઘી કેટલું નાખ્યું છે. જો હું અત્યારે ગરમ થયું ને એ ઘી છે ને હટાવી દઈશું. આપણે બહુ ઘીમાં નહીં કરી.
સાવ લાઈટ જ ઘીમાં સરસ મજાની શેપ. આપણે ડાયટ કરતા હોય તો તમે આ રીતે બનાવી શકો. હજી તમારી જોડે શક્કરિયાની પેટીસ, શક્કરિયાનું ચાટ પણ બનાવી શકાય, તે પણ હું તમારી જોડે શેર કરી. ચલો હવે આની સરસ આપણે ટીકિયા વારવાની છે. આ રીતે તો તમે ગોળ પણ વારી શકો. આમાં તમારે ચોરસ વારવી હોય તો ચોરસ પણ વારી શકો. આ રીતે તો આપણે વારતા જશું, અંદર શેકતા જશું. તો અત્યારે ધીમો ગેસ રાખ્યો છે. આમાં કાંઈ જ નથી, એટલી મજા આવશે. અને તમે લોટનું બાઇન્ડિંગ જોજો, આ ખાવાની પણ મજા આવે. આજે 11 છે તો ચોક્કસથી સાંજે બનાવજો. ચલો મારે આજે એમ થયું કે ચલો ઓટ્સની ખીચડી બનાવો, પણ ઓટ્સની ખીચડી કરતા આપણે કંઈક ચાટ બનાવી સરસ મજાની. તો એકની હારે ઝાઝી બની જશે. અને આ ટીકી છે ને તમે 3 ખાવ ને તાજ પેટ ભરાઈ જાય. કારણ કે આપણે રાજગરાનો લોટ આવે, પછી બટેટું આવે, બસ 3 કે 4. બહુ ભૂખ લાગી હોય તો 4. તો અત્યારે બનાવવી હોય તો અત્યારે પણ ચોક્કસથી બનાવી શકો તમે. અત્યારે જ મારી જોડે બનાવો. ચલો બટેટા બાફવા મૂકી દો. તો સિંગનો ભૂકો, તો તમે આપણી પાસે જે ખારી સિંગ હોય તો એનો ભૂકો પણ લઈ શકો, અને મગફળીના દાણા હોય તેનો પણ ભૂકો લઈ શકો. તમે કોઈ પણનો ભૂકો લઈ શકો ફરારી ચાટ બનાવવા માટે. પણ મસાલો આવો ટેસ્ટી કરવાનો. આપણે નોર્મલ જે આલુ પેટીસ બનાવી એવો નહીં, તો એમાં તો કઈ સ્વાદ જ નથી હોતો. આ તો તમે એકલી ખાઓ, ચાટ ન બનાવો અને હરતા ફરતા એકલી ખાવી, શેકેલી તો પણ મજા આવશે. ઓકે, આ થોડી મોટી થઈ ગઈ, નાની કરી નાખી. જો કેમેરો લાવો તો નથી. જો આપણી ટીકિયા ચડે છે તે હું તમને બતાવું. જો કેટલું ઘી નાખ્યું છે, સાવ નોર્મલ છે. તો તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો. પણ તેલ હંમેશા કયું લેવો? ફરારી તેલ હોય તો સિંગ તેલમાં જ બનાવજો. પછી તમે કપાસિયા તેલમાં પણ ન બનાવાય. પછી આપણે ઓકે ઓલું આ બધા અત્યારે સનફ્લાવર તેલ વાપરે છે, કોઈ રાઈસ બ્રાન્ડ તેલ વાપરે છે. તો એ તેલમાં હંમેશા કોઈ દી ફરારી વેરાયટી ન બનાવતા. એમાં આપણે નથી બનાવતા. એટલા માટે સિંગ તેલમાં જ બનાવી છે કોઈ પણ વેરાયટી. આપણે ઇન્ડિયામાં વધારે સિંગ તેલનો ઉપયોગ થાય છે, કારણ કે એ આપણને મગફળીનું તેલમાં આપણને ચલો એમ લાગે છે કે થોડો ભેગ હોય છે અંદર. તો એ અંદર મગફળી તો છે ને, ભેગ છે પણ મગફળી તો છે ને. તો તમે કપાસિયા તેલ હોય તો એના જે ઓલા ઝીંડવા હોય નાના નાના, અમે તો જોયેલા છે એટલે કઉ છું, એમાં નોકરી ઈયર હોય અને ઈયર પીલાતી હોય. તો એમાંથી તેલ કાઢું એટલે શું કરવાનું? અંદર કેમિકલ નાખે, દવાયું નાખે, ત્યારે જે તેલ બને ને, તો એ તેલ બને ત્યાં સુધી હેલ્થ માટે સારું નથી. એ ઉપયોગમાં નહીં કરવાનું. તો જયારે બધા અમુક બધા તેલ એમ કેતા સૌથી શ્રેષ્ઠ મગફળીનું તેલ. આપણે વધારે એ પસંદ કરી છે ને. ભલે આપણે અત્યારે બીજા તેલ વિશે નથી બોલવું કોઈનું, પણ વધારે આપણે મગફળી તેલના જ ફરારમાં ઉપયોગમાં લઈ શકાય. જો સરસ બંને સાઈડ થી આપણે સરસ શેકી લેશું. આ ટીકિયા ખાવામાં પણ મજા આવશે. પછી આપણે ટીકિયા ચડતી હોય તો તમે પ્રેસ કરી અને તમને જાડી હોય તો પ્રેસ કરીને દબાવી શકો છો. જો હું દબાવું એ તમને બતાવું. હવે આ ટીકી આપણી ચડે છે તો તમે છે ને, જયારે તમને એમ લાગે કે વચ્ચેથી જાડી લાગે છે,
તો તમે આ રીતે પ્રેસ કરી અને સેજ સેજ દબાવી નાખજો એટલે સરસ થઈ જાય છે આ રીતે. ને આપણે ઘી કેટલું લીધું હતું? સાવ ઓછું લીધું હતું ને. હજી આપણે સેજ સેજ ઉપરથી સાઈડ ચેન્જ કરી છે, તો તમારે સેજ ઉપરથી નાખવું તો થોડું નાખી શકો આ રીતે. અને સરસ ક્રિસ્પી કરશો. તમે ચોક્કસથી બનાવજો, બહુ ટેસ્ટી સરસ લાગશે. અંદરથી દાડમના દાણા લે જો આ બનતા જરા પણ વાર નહીં લાગે. બંને સાઈડ થી જો ક્રિસ્પી થવા માંડી છે. પ્લેટ લઈ જો હું તમને બતાવું આપણી ટીકિયા કેટલી સરસ થઈ છે. આ રીતે જ બનાવવાની હોય સરસ. બંને સાઈડ થી સરસ ચોડવી લેવાની. આ ટીકીનો હવે આપણે એક સરસ ચાટ પણ બનાવશું. બનતા જરા પણ વાર નહીં લાગે. જો હજી આપણી પાસે આ બે છે, તેને પણ હું 2 કે 3 છે, ઓકે આટલી બનાવી છે મેં અત્યારે. આ ટીકી ખાવામાં પણ એટલી ટેસ્ટી ને સરસ લાગે. જો ઓકે, તો થોડું આપણે ઘી એડ કરશું. ઓકે, જો સાવ સૂકી ન લાગે એટલા માટે થોડું. 3 જ છે આપણી ટીકી. 3 આ બનાવી લો એટલે તરત જ આપણે એક ચાટ બનાવવાનું છે આનું. આ 3 નું ચાટ બનાવશું. બધાને મારા જય શ્રી કૃષ્ણ. સરસ મજાનું અત્યારે ફરારી ચાટ બને છે આલુ ટીકી માંથી. તો તમે આલુ ટીકી બનાવી અને ચાટ ચોક્કસથી બનાવજો. રાતે 10 વાગે હું તમારી જોડે લાઈવ આવીશ, ત્યારે સરસ એક રેસીપી શેર કરીશ. તો બધા ચોક્કસથી વેલકમ આવજો. આજે સરસ 11 છે જેઠ મહિનાની. તો આજે આપણે સરસ મજાની આલુ ટીકી ચાટ, જે ફરારી ઢોસા પણ તમારી જોડે મારે શેર કરવા છે. એકવાર ચોક્કસથી શેર કરીશ. ચલો આ ટીકી આપણી ચડે છે, ભલે ચડે ધીમા તાપે. તો આમાંથી આપણે ટીકી લઈ અને એક ચાટ બનાવશું. ઓકે, તો ચાટ બનાવવા માટે આપણે શું કરવાનું છે તે પણ. તો એક પ્લેટ લઈ લઈશ. હજી તમારી જોડે હું સક્કરિયાનું ચાટની રેસીપી પણ બતાવીશ. સક્કરિયાનું જ્યારે ચાટ બનાવવું હોય તો કેવી રીતે બનાવવું તે પણ આપણે ચોક્કસથી બનાવશું. ઓકે, જો
આ ધીમા તાપે જ છે, ગેસ મારો સાવ ધીમો છે. હવે આમાંથી આપણે કેટલી 3 ટીક્કી લઈશું. ઓકે, જો કેટલી લીધી છે મેં અત્યારે? 3 લીધી છે. જો આમ કરવી હોય તો આમ પણ આપણે કરી શકાય. હવે આની ઉપર આપણે શું એડ કરવાનું છે? એક ટેસ્ટી સરસ મજાની ચટપટી બનાવવાની છે, એટલા માટે. જો આપણી આ ચાટ થઈ ગઈ છે, પણ હું અત્યારે સાઈડમાં રાખું છું. ભલે ધીમા તાપે અંદર, એટલે ગેસ બંધ કરી દીધો, પણ કડાઈઓ આપણે ગરમ છે તો ભલે અંદર રહી, એટલે થોડી ક્રિસ્પી થઈ જાય એટલા માટે. હવે આ આપણે ચા છે, ઓકે, એનું એક સરસ મજાનું ચાટ બનાવવાનું છે. હું તમને બતાવું કે કેવી રીતે બનાવવાની છું. ઓકે, તો સૌથી પહેલા આપણે દહીં એડ કરશું અંદર. જો તો દહીં આપણે ચડિયાતું એડ કરશું, જો ઉપર પણ એડ કરશું આ રીતે, અને સાઈડમાં પણ આપણે દહીં એડ કરશું, કારણ કે દહીંમાં જ આ ડીપ કરવાની હોય છે. તો આ દહીં છે ને અત્યારે નિમક વાળું છે, તો તમે નિમક મીઠું દહીં પસંદ હોય તો તમે મીઠું દહીં પણ લઈ શકો છો. દહીંમાં જ આપણે ડીપ કરવાની છે સરસ. તો હવે આપણે અંદર એક ગ્રીન ચટણી એડ કરશું. જો પછી આપણે મીઠી ચટણી. ઓકે, જો એમાં આપણે ફરારી ચેવડો એડ કરશું. જો તો તમારી પાસે સફેદ ચેવડો હોય, વ્હાઈટ, એ પણ ચાલે, અને તીખો તમે ચેવડો લઈ શકો તો પણ ચાલે. પછી તમારે ચેવડો ન હોય તો અંદર તમે સિંગદાણા એડ કરવા હોય તો સિંગદાણા પણ એડ કરી શકો. ઓકે, જો પછી આની ઉપર આપણે દાડમના દાણા. જો દાડમના દાણા હોય તો ચાલે, ન હોય તો પણ ચાલે, પણ સરસ લાગે. જો એક સરસ મજાનું ચાટ થઈ ગયું. હજી આની ઉપર તમારે શેકેલા જીરાનો પાવડર છે કે પછી લાલ મરચું છે તો તમે એડ કરી શકો. હું લાલ મરચું થોડું, ઓકે, લાલ મરચું થોડું એડ કરીશ, કારણ કે જો તમે ફરારમાં ન ખાતા હોય લાલ મરચું તો તમારે નહીં એડ કરવાનું, પણ હું થોડું અંદર શેકેલા જીરાનો પાવડર એડ કરી શકાય. તમે તીખાસ માટે કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો. એક ટીક્કી ચાટ બનીને તૈયાર થઈ છે, સરસ મજાની.